અને હવે સમાચાર જોઈએ વિગતવાર તો મહત્વપૂર્ણ સમાચાર કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતની સત્તાવાર દાવેદારી ભારતીય ઓલિમ્પિક એસોસિએશને કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવેદારીની મંજૂરી આપી 2030 કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં રમાડવા માટે ભારતે દાવેદારી કરી છે આઈઓએ જનરલ બોડીએ ભારતના દાવાને મંજૂર કર્યો છે ભારતમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાશે તો અમદાવાદમાં જો આ મંજૂર થાય છે તો ભારતમાં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ શકે છે તો કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતે દાવેદારી કરી છે 2030 કોમનવેલ્થ ગેમ્સની ભારતની દાવેદારીને મંજૂરી અપાય છે અને જો આ દાવેદારી મંજૂર થાય છે આખરે એ સ્વીકારાય છે તો કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં અમદાવાદમાં કરવામાં આવી શકે છે આ મહત્વપૂર્ણ સમાચાર એટલે ઓલિમ્પિક ગેમ્સ માટે અત્યારથી જ અમદાવાદે તૈયારીઓ આદરી દીધી છે પરંતુ તે પહેલા કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે ભારતે જ્યારે દાવેદારી નોંધાવી છે તો એ અમદાવાદમાં તેનું આયોજન થઈ શકે તેવી સંપૂર્ણપણે શક્યતા દેખાઈ રહી છે આઈઓએ જનરલ બોડીએ ભારતના દાવાને મંજૂર કરી દીધો છે 2030ની કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં રમાડવા માટે ભારત તરફથી દાવેદારી પ્રસ્તુત કરવામાં આવી હતી વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ આપણી સાથે જોડાયા છે હિરેન ભારતે દાવેદારી કરી આઈઓએ બોડીએ મંજૂર કરી કેટલી શક્યતા કે અમદાવાદમાં એનું આયોજન થાય દિલ્હી ખાતે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક યોજાઈ હતી કોમનવેલ્થ ગેમના સંદર્ભે અને એ કમિટીએ આ આખરી મંજૂરી આપી છે અને અમદાવાદ એનું હોસ્ટ સિટી કોમનવેલ્થ ગેમનું બનશે એ પ્રકારની આધિકારિક જાહેરાત કરવામાં આવી છે સામાન્ય રીતે ગત ઓક્ટોબર મહિનાની અંદર જ્યારે એક કમિટી ગઈ હતી એ કમિટીમાં જ આ પ્રપોઝલ બીડ આપી દેવામાં આવ્યું હતું પીટી ઉષા કે જેઓ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના અધ્યક્ષ છે એમણે આ બીડ એ વખતે ગુજરાત વતી સબમિટ કર્યું હતું અને એ બીડ એક ફોર્માલિટીના ભાગરૂપે એક્ઝિક્યુટિવ કમિટીએ ફાઇનલ કર્યું છે કોમનવેલ્થ ગેમ જે આગામી વર્ષોમાં યોજાવાની છે એની જે જાહેરાત કરવામાં આવી છે ભારતની અંદર થશે અને એ પણ 2030માં અમદાવાદ એનું હોસ્ટ સિટી રહેશે એ પ્રકારની આધિકારિક પુષ્ટિ કરવામાં આવી છે ગુજરાત સરકારે પણ આ કોમનવેલ્થ ગેમ અંગેની તૈયારીઓ ઓલરેડી અગાઉથી જ શરૂ કરેલી છે જી બિલકુલ આભાર